મિત્રો તમારું સ્વાગત છે આજે ટ્રાવેલ લાઈફ ડભોળામાં। આજે અમે તમને એક એવો વિડીયો બનાવવા જઈ રહ્યા છે જે કે દુનિયાની પ્રથમ ગિરિમાળા કે જેને અરાવલી કહેવાય છે એના વિશે આજ માહિતી આપવા જઈ રહ્યા છે। આજે કોઈ ધાર્મિક સ્થળ કે કોઈ મંદિર કે એવું કોઈ બતાવવા નહીં જઈ રહ્યા, પણ આજે આ અરવલ્લીની ગિરિમાળાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો વિડીયો નીચે આવેલા છે, કેટલા મોટા આવેલા છે એ અમે તમને બતાવવા જોઈ રહ્યા છીએ। અને આ છે દુનિયાની સૌથી જૂની ગિરિમાળા એટલે કે અરાવલી। જ્યારે ભારત દેશમાં કે વિશ્વમાં પ્રથમ જીવન આવ્યું હતું એ આ પર્વતમાળામાં આવેલું છે। એ આજે અમે પર્વતમાળા તમને ડુંગરા પર ચડશું અને ઉપર જઈને તમામ નજારા તમને બતાવશું કે અરવલ્લીની ગિરિમાળા કેવી છે, તેમાં કેવી વનસ્પતિઓ છે, કેવા પક્ષીઓ જાનવરો કેવું રહે છે એ બધું અમે તમને અહીં જણાવશું। જે નાની નાની ટેકરીઓથી અરવલ્લીની ગિરિમાળા બનેલી છે। 10,000 ટેકરીઓ ડુંગરોનું છે, એમાંની લગભગ 5 થી 7-8 હજાર ડુંગરા તો 100 મીટરના નીચા રેન્જમાં આવે છે। તમે જોઈ શકો છો એનો નજારો સુંદર છે। અહીં તારંગા તીર્થ આવેલું છે, અહીં મંદિરો આવેલા છે, અહીં વન વિભાગનું આયોજન છે। મિત્રો તમે જોઈ શકો છો અમે અરવલ્લીની ગિરિમાળાની વચ્ચોવચ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ગમે તે ડુંગર ઉપર ચડી અમે તમને ઉપરથી નજારા બતાવશું કેવી રળિયામણી જગ્યા છે। આવો નજારો સુંદર હોય અરવલ્લીની ગિરિમાળાઓ અને અરવલ્લી તૂટવાનું આપણે સાંભળીએ એટલે કેવું કાઠું પડે। તમે જુઓ તો ખરા અરવલ્લીના ખોળે કેવી સુંદર મજાની જગ્યાઓ વસેલી એના ખોળે આમ આપણે બેસીએ તો આપણને ઘણીવાર આનંદ થાય એવી જગ્યાઓ બનાવેલી છે અને નજારો છે। અને આજે અરવલ્લી તૂટવાના કગાર ઉપર જઈ રહી છે, તો હવે આનું શું કરવું? મિત્રો તમે જોઈ શકો છો આ છે જલ મંદિર વાવ નામ આપેલું છે, નીલકંઠ વાવ તરીકે કહેવાય છે। સામે મહાદેવનું મંદિર પણ આવેલું છે એટલે આ વાવનું નામ પડ્યું છે નીલકંઠ વાવ। આ બહુ પૌરાણિક વાવ છે, મંદિર પણ પૌરાણિક બહુ ઐતિહાસિક જૂનું છે। અમને ખબર નથી કેટલા વર્ષો જૂનું, પણ અમે તમને બતાવીએ છીએ। તમે તમારી રીતે આનું સ્ટ્રક્ચર જોઈને નક્કી કરી લેજો કે આ બહુ જૂની
જૂની અને પૌરાણિક વાવ છે. અમે અંદર તરફ જઈ રહ્યા છીએ. હવે તમે જોઈ શકો છો, કદાચ પાણી હોય, કદાચ ના પણ હોઈ શકે. હજી સુધી અમે આવ્યા નથી. આ અંદર પાણી છે વાવમાં, ઘણું નીચું. આ પગાથિયા છે, આ પથ્થરોથી બાંધકામ કરેલું છે મોટા મોટા. મિત્રો તમે જોઈ શકો છો, આ છે વાવ. અમે નીચે તરફ જઈ રહ્યા છીએ. નીચે પાણી પણ છે, થોડો ડર પણ લાગે છે. ડરનો અભાવ તો છે, પણ અંદર જઈ તો અંદર પગાથિયા બનાવેલા છે શેઠ નીચે સુધી, પણ પૂરું જવાય છે એવી કન્ડિશનમાં. નાની જ છે વાવ, તો તમે જોઈ શકો છો. આ બહુ પૌરાણિક જૂની વાવ છે કે જ્યાં શિવજીનું મંદિર હોય તો વાવ અથવા તો કૂવો ફરજિયાત હોય છે. સામે શિવજીનું મંદિર છે, નીલકંઠ મહાદેવ, અને આ છે વાવ કે જે નીલકંઠ વાવ તરીકે નામના મળેલી છે. અહીંથી પાણી લઈને શિવાલય ઉપર અભિષેક કરવા માટેની વાવ બનાવવામાં એ વખત ઋષિ મુનિઓએ બનાવેલી છે. જૂના પૌરાણિક રાજાઓનો ઇતિહાસ એવો કોઈ લખ્યો નથી, પણ તમે જોઈ શકો છો પૌરાણિક વાવ તમે જોઈ રહ્યા છો. જે મંદિરના દ્રશ્ય દેખાય છે એ નીલકંઠ મહાદેવનું મંદિર છે. અહીંથી પાણી લઈ અને શિવાલય ઉપર અભિષેક કરવામાં આવે છે. આ પવિત્ર જલ છે. અહીં કોઈ નદી કે ઝરણાનું પાણી નહીં, સ્વયં પ્રગટ થયેલું પાણી છે અને શિવાલયમાં વાપરવામાં આવે છે. મિત્રો હવે અમે આગળ એક સ્થળ પૂરું કરીને બીજા અરવલ્લીના ખોળે જઈ રહ્યા છીએ કે જે હજી બીજું સ્થળ છે જૈન દેરાસર તારંગાજીનું મેન સ્થળ તમને બતાવવા જઈ રહ્યા છીએ. અને આ છે ત્યાં જવાનો રસ્તો. તમે જોઈ શકો છો, પર્વતોના વચ્ચોવચ્ચ રસ્તો બનાવેલો છે. અહીં આ મેન પોઈન્ટ આવેલો છે કે જે બહુ ડેન્જર ઝોન તરીકે કહેવાય છે. આ છે અરવલ્લીનું જંગલ. આમાં ઘણા પ્રાણીઓ વત્તા પક્ષીઓનો વસવાટ પણ હશે. જંગલના વચ્ચોવચ્ચ રસ્તો બહુ સુંદર રીતે બનાવેલો છે. મસ્ત પાકો રોડ છે, તમે જોઈ શકો છો. આ છે અરવલ્લીની ટોકરીઓ કે જે નાની નાની છે પણ બહુ સુંદર છે. ઓહો, મજાના નાના મોટા મંદિરો આવેલા છે અને અરવલ્લી તૂટવાના કગાર ઉપર છે. અહીં પૌરાણિક એક દરવાજો પણ બનાવેલો છે કે જે રાજા મહારાજાઓ વખતનો બનેલ છે. મિત્રો આ છે તારંગાજીનું મંદિર કે જે પૌરાણિક અને બહુ જૂના વખતનું મંદિર છે. તમે બાંધકામ પણ જોઈ શકો છો.
પૌરાણિક છે. અહીં કોતરણી બહુ સુંદર રીતે બનાવેલી છે. અંદર મંદિરમાં જવાની શૂટિંગ કરવાની પરવાનગી નથી, જેથી કરી મેં તમને બહારનું દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છે. તો કહેવાય છે કે પૂરું મહાભારતની રચના મંદિરના કોરેમાકર કોતરણી રીતે કરવામાં આવેલી છે. અને મંદિરની ટોચ ઉપરથી સાબરમતી નદીનું દ્રશ્ય પણ તમે જોઈ શકો છો. અહીં આ તરફ સાબરમતી નદી આવેલી છે. આ છે પૌરાણિક એક સ્તંભ છે, તમે જોઈ શકો છો. અહીં કોતરણી અદ્ભુત રીતે બનાવેલી છે. નાની નાની મૂર્તિઓનું કોતરણી કરેલી છે. આ સ્તંભ અંદરનો જ છે, પણ જર્જરિત હાલતના લીધે અહીં બહાર રાખવામાં આવેલું છે. તમે જોઈ શકો છો આ મંદિર નાનું છે, પણ અહીંનું મહત્વ મોટું લાગે છે. આ પૌરાણિક મંદિર છે. જ્યારે તારંગાજીની મંદિરની સ્થાપના થઈ છે એના પહેલાંનું પણ આ મંદિરનું અવશેષો દેખાઈ રહ્યા છે. તમે જોઈ શકો મંદિર નાનું છે, પણ એની મૂર્તિઓ બહુ પૌરાણિક લાગે છે. અને આ બાજુ તરફ વિક્રમભાઈ જરાક ફેરવજો, આ બાજુ વાવ આવેલી છે કે જે વાવમાં પાણી છે. આ પણ પૌરાણિક છે. મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે વાવ. અહીં વાવમાં હાલ પણ પાણી છે, ફૂલ ભરાયેલી છે. અમે તમને મુખના દર્શન કદાચ થાય તો કરીએ છીએ. થોડો જર્જરિત હાલતમાં છે, તમને બતાવવા જઈ રહ્યા છે. બહુ રાજાઓ વખતની બનેલી વાવ છે. આની કોતરણી પણ જેનું બાંધકામ છે એ જૂનું છે, પૌરાણિક છે. તમે જોઈ શકો છો ખૂણે ખૂણે મૂર્તિઓનું કોતરણી કરેલી છે. આ બાજુ તમને દેખાઈ રહ્યું છે નાની અવળી માતાજીની કોઈ દેવી દેવતાઓની મૂર્તિ છે. આ પેલા ખૂણામાં પણ એક આવેલી છે, પેલા ખૂણામાં પણ. એટલે માનવામાં એવું આવે કે આ પૌરાણિક વાવ હશે. આ છે તારંગાજી તપોવનનું મંદિર અને અરવલ્લીની ગિરિમાળાની વચ્ચોવચ્ચ મંદિર આવેલું છે. અને આ સ્ટાર્ટ થાય છે અરાવલી ગિરિમાળા ઉપર અમારું ચઢાણ, કે જે ભવિષ્યમાં ના પણ હોઈ શકે, કારણ કે ભૂમાફિયાઓની નજર હવે અરાવલીની ગિરિમાળા પર પડી છે. તમે જોઈ શકો છો ભવિષ્યમાં આ પર્વતમાળા ના પણ હોય. આજે તમે અમારા વિડીયોના માધ્યમથી આ પર્વતમાળાના દર્શન તમે જોઈ શકો છો. બહુ સુંદર મજાની રળિયામણી જગ્યા. મિત્રો અમે અરવલ્લીની ગિરિમાળા પર ચડી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો સુંદર મજાના નજારા છે. અહીં સરસ પગથિયા પણ બનાવેલા છે. અહીં તારંગાજીનું મંદિર પણ આવેલું છે. અહીં અમારા લાલુ સાહેબનું પણ મંદિર આવેલું છે, જ્યાં અમે તમને જઈ રહ્યા છીએ. તારંગાજીનું મંદિર અહીં આવેલું છે. કહેવાય છે કે આ મંદિરની ટોચ ઉપર તમે જુઓ તો સાબરમતીનો ડેમ એવો ને એવો દેખાય છે. સામે તમે જોઈ શકો છો સાબરમતી નદીનો નજારો પણ સામે દેખાય જ છે. કેમેરામાં તો જરાક ઓછો દેખાય, પણ અમે નરી આંખે જોઈ રહ્યા છીએ. અને બીજું એક ખાસ વાત કે જે અરાવલીની ગિરિમાળા જે વિશ્વની પ્રથમ ગિરિમાળા કહેવાય છે, જે અહીં જીવન સૌ પ્રથમ અહીં આવેલું છે. એ ગિરિમાળાનું આજે તૂટવાની કગાર ઉપર આવી ગયું છે. કે અમે તમને હાથ જોડીને કહીએ છીએ કે આ ગિરિમાળાનું રક્ષણ કરો. અહીંથી આપણને જીવન મળેલું છે. નાની નાની ટેકરીઓથી બનેલી ગિરિમાળા ગુજરાતથી લઈ શેઠ દિલ્હી સુધી પથરાયેલી છે. અહીં 10,000 માઉન્ટેન છે, એમાંનું 9,000 તો નાની ગિરિમાળાઓ છે અને 1,000 એવી ગિરિમાળાઓ જે મોટી ગણાય છે. એટલે હાલ બધા પૂર ઝડપથી વિરોધ ચાલી જ રહ્યો છે કે ભાઈ અરવલ્લી માઉન્ટેનને બચાવો. અમે પણ આ વિડીયોના માધ્યમથી તમને કહીએ છીએ, કોઈ નાનો એવો વિરોધ અમે બતાવીએ છીએ કે જે અરવલ્લી ગિરિમાળાઓ બચાવો. અહીં તમે જોઈ રહ્યા છો આ તો એક જ સ્થળ છે, એવો હજારો સ્થળ અરવલ્લીની ગિરિમાળામાં આવેલી છે. અઢળક નદીઓ આવેલી છે. અહીં અઢળક પશુઓ, પ્રાણીઓ, જીવજંતુઓનો નિવાસ સ્થાન છે. જે આ બધું જો તૂટવામાં આવે તો બધો સર્વનાશ તરફ જાય. વત્તા તમામ દેશની આબોહવાનું પણ અસર થાય, જનજીવન પણ ખોરવાઈ જાય. એટલે
કોઈ અમે એવો મોટો વિરોધ તો નહીં કરીએ પણ બોલીને પણ અમે કરીએ છીએ કે ભાઈ અરવલ્લીની ગિરિમાળાઓનું રક્ષણ કરો. ચીસો પાડીને અત્યારે દરેક જગ્યાઓ જે રાજ્યમાં ગિરિમાળા આડે છે એ લોકો ઊભા થયેલા જ છે કે અરવલ્લીની ગિરિમાળાઓ કોઈપણ રીતે તમે બચાવો. આ ગિરિમાળાઓ માટે ભૂમાફિયાઓની નજર પડી છે. આ બ્લેક ગોલ્ડ તરીકે પણ આ પર્વતોનું નામ મળેલું છે. હા મિત્રો, બીજું તો કોઈ કહેતા નથી, પણ આ વિડીયો બને એટલો શેર કરજો. તમામ ગુજરાતના દરેક મોબાઈલમાં આ વિડીયો પહોંચે એવી અમે તમારી પાસે એક આશા રાખીએ છીએ, જેથી કરીને લોકો સુધી આ વિડીયો પહોંચે અને અરાવલીને સમજે, એનો નાનો મોટો વિરોધ કરી શકે અને અરાવલી બચે એવું આપણાથી એક નાનું એવું પગલું પણ ભરેલું કહેવાય. આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને અમારી ચેનલ ટ્રાવેલ લાઈફ ડભોળા સબસ્ક્રાઈબ કરો. એમાં તમને જોઈ શકશો અવનવા વિડીયો કે જે ધાર્મિક સ્થળો છે, ઐતિહાસિક સ્થળો છે, નાના મોટા સ્થળોની જાણકારી અમે ભવિષ્યમાં તમને આવતા જ રહીશું. બહુ એડવેન્ચર ટાઈપના અમારા વિડીયો છે,